તમારા હાથમાં બધું છે, પણ સમય તમારા હાથમાં નથી. કેમ કે સમય બળવાન છે. સમય કોઈ માટે રોકાતો નથી. તે સતત આગળ વધે છે. આજનો યુવક આવતીકાલે વૃદ્ધ બની જાય છે. આજનું બીજ એક દિવસ વિશાળ વૃક્ષ બની જાય છે. પણ પ્રશ્ન એ છે કે આપણે આ સમય સાથે કેવી રીતે આગળ વધીએ. જો તમે સમયને વ્યર્થ ગુમાવશો તો સમય તમને હાર પાવશે. જો તમે સમયનું સન્માન કરશો તો સમય તમારું જીવન બદલશે. મહાન લોકો પણ એક સમયે સામાન્ય વ્યક્તિઓ હતા, પણ તેઓએ સમયનો સદુપયોગ કર્યો. તેઓએ દરેક ક્ષણને ગણીને કામ કર્યું અને આજે લોકોના દિલમાં વસે છે. સ્ટીવ જોબ્સે સમયનો સદુપયોગ કર્યો અને એક સામાન્ય ગેરેજમાંથી એક વૈશ્વિક ટેક કંપની બનાવી. કેમ કે તેઓએ બધી બેકાર વાતો છોડીને પોતાનું આખું ધ્યાન માત્ર સફળતાની તરફ ફોકસ કર્યું. ઘણા લોકો સમયનું મહત્વ નથી સમજતા. આજે મજા માટે તેઓ ગેમ્સ રમે છે, સોશિયલ મીડિયામાં સમય ગુમાવે છે ને પછી પસ્તાવો કરે છે. સમય તમને શું આપશે તે તમારા ઓના નિર્ણયો પર આધાર રાખે છે. તમારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો છે તો આ 4 રૂલ્સ અનુસરો. 1. સવાર વહેલી ઉઠો. તમારી દિવસની શરૂઆત જ પ્રેરણાદાયી હોવી જોઈએ. 2. તમારા લક્ષ્યો સ્પષ્ટ રાખો. દરેક દિવસના ટાર્ગેટ નક્કી કરો. 3. સમય વેડફવાનું બંધ કરો. સોશિયલ મીડિયા, ટીવી અને બિનજરૂરી ગપસપ ટાળો. 4. વિશ્વાસ રાખો અને સતત શીખતા રહો. તમે તમારી ક્ષમતાને વધારો, સમય તમારો સાથ આપશે. તમારું ભવિષ્ય આજે જ તમારા નિર્ણય પર આધાર રાખે છે. તમારું એક મિનિટ કિંમતી છે. સમય બળવાન છે, પણ જો તમે તેને સાચી દિશામાં વાપરશો તો તમે પણ બળવાન બની શકો. સમય એક અમૂલ્ય ભેટ છે. આપણે આપણો સમય બગાડવો ન જોઈએ. આપણે આપણા સમયનો સારો ઉપયોગ કરીને આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ. યાદ રાખો, સમય એકવાર ચાલ્યો ગયો એટલે પાછો આવતો નથી. તો ચાલો આજથી જ આપણે આપણા સમયનું મહત્વ સમજીએ અને તેનો સારો ઉપયોગ કરીએ. ધન્યવાદ. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.